ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે આગળના લેક્ચરમાં જોયું કે અધિશોષણના ઉપયોગથી શું છે. આગળના લેક્ચરમાં આપણે જોઈએ કે ઉદ્દીપક કેટાલિસ્ટ, બરાબર. ઉદ્દીપકનો ઉપયોગ જોઈએ આપણે કે સમાંગ ઉદ્દીપન, વિષમાંગ ઉદ્દીપન, પ્રવર્ધકો, વિષ. એ જોતા પહેલાથી આપણે થોડું રિવાઇઝ કરી લઈએ કે અધિશોષણના ઉપયોગોમાં છે એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે. તો ઉચ્ચ શૂન્યાવકાશ ઉત્પન્ન કરવા માટે, એટલે કોઈ પણ ઓરડામાં છે ગેસ કે આપણે જોઈએ એર રહિત કરવા માટે ચારકોલનો ઉપયોગ કરવામાં આવે છે. ચારકોલ છે એ વાયુને અધિશોષિત કરી લે છે. ત્યારબાદ આપણે જોઈએ તો ઉચ્ચ શૂન્યાવકાશ ઉત્પન્ન કરવા માટે ગેસ માસ્ક તરીકે કે જે આપણે ઉદ્યોગોમાં જે આપણે હાનિકારક વાયુ નીકળતા હોય એનાથી બચવા માટે ગેસ માસ્ક તરીકે છે, જેનાથી શ્વાસોશ્વાસની ક્રિયામાં છે આપણે ઉપયોગમાં લઈ શકીએ. ભેજનું નિયંત્રણ માટે તો સિલિકા જેલ સામાન્ય રીતે છે આપણે જોયું કે લેબોરેટરીમાં ભેજને દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય છે? સિલિકા જેલનો. રોગને મટાડવા માટે તો કોઈ પણ ઔષધ પર જીવાણુઓને અધિશોષિત છે કરી દેવામાં આવે, એટલે કે જીવાણુઓનો નાશ થાય છે. ત્યારબાદ આપણે જોયું કે વિષમાંગ ઉદ્દીપન. તો વિષમાંગ ઉદ્દીપનમાં આપણે શું વાત કરી હતી કે એની અંદર છે કે સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવવા માટે, સલ્ફ્યુરિક એસિડની બનાવટ માટે ઉદ્દીપક તરીકે વેનેડિયમ પેન્ટોક્સાઇડ, પછી હેબર વિધિમાં FeO ઉદ્દીપક, બરાબર. તો આ રીતે આપણે વિષમાંગ ઉદ્દીપનનો છે વાત કરી હતી કે એની અંદર શું થાય કે આપણે જોઈએ તો સલ્ફર ડાયોક્સાઇડ પ્લસ ઓક્સિજન, તો સલ્ફર ટ્રાયોક્સાઇડ બને છે. તો વિષમાંગ ઉદ્દીપનની આપણે વાત કરીએ તો એની અંદર આપણે જોઈએ તો શું થશે કે સલ્ફર ડાયોક્સાઇડ છે ગેસિયસ સ્ટેટમાં છે, ઓક્સિજન ગેસિયસ સ્ટેટમાં. ત્યારબાદ આપણે વાત કરીએ કે સલ્ફર ટ્રાયોક્સાઇડ તો એ શેમાં હશે? ગેસિયસ સ્ટેટમાં છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે એની અંદર V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ. તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ ની આપણે વાત કરીએ તો ઈ છે એનો ફેઝ છે ઈ અલગ હશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે અંદર વેનેડિયમ પેન્ટોક્સાઇડ નહીં, અહીંયા પ્લેટિનમ ની વાત કરીએ તો પ્લેટિનમ છે અહીંયા કયા ફેઝમાં છે? સોલિડ ફેઝમાં છે. તો આ બધા કયા છે? ગેસિયસ સ્ટેટમાં છે. અને જ્યારે ઉદ્દીપક કેવો છે? સોલિડ. એટલે પ્રક્રિયકો અને ઉદ્દીપકો છે એક જ ફેઝના ના હોય તો એને શું કહેવામાં આવશે? વિષમાંગ ઉદ્દીપન. ત્યારબાદ આપણે વાત કરીએ કે દ્રાવણોમાંથી રંગીન દ્રવ્યને દૂર કરવા માટે, તો આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી કે મિથિલિન બ્લુના દ્રાવણને ચારકોલ સાથે પસાર કરવામાં આવે તો શું થશે કે ચારકોલ ઉપર છે મિથિલિન બ્લુના દ્રાવણનો રંગ છે એ જમા થઈ જશે અને મિથિલિન બ્લુનું દ્રાવણ કેવું થશે? રંગવિહીન. તો દ્રાવણોમાંથી રંગીન દ્રવ્યને દૂર કરવા માટે ફીણ પ્લવન પદ્ધતિ. તો ફીણ પ્લવન પદ્ધતિ છે તો એની અંદર શેનો ઉપયોગ? સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. સલ્ફાઇડ ખાસ તમારે યાદ રાખવાનું છે કે ફીણ પ્લવન પદ્ધતિમાં કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે? સલ્ફાઇડ, બરાબર. સલ્ફાઇડ, નોટ સલ્ફાઇડ, બરાબર. તો સલ્ફાઇડ, લેડ, પીબીના, બરાબર, પીબીએસ, ગેલિના. અધિશોષણ સૂચકો. તો અધિશોષણ સૂચકો તો એની અંદર ઇઓસિન, ફ્લોરેસિન, બરાબર, એનો ઉપયોગ કરવામાં આવે છે. રંગક દ્રવ્યનો તો એના અંતિમ બિંદુએ છે રંગીન દ્રવ્ય છે જમા થશે. ત્યારબાદ આપણે ક્રોમેટોગ્રાફી વિશ્લેષણ. તો ક્રોમેટોગ્રાફી વિશ્લેષણમાં આપણે જોયું હતું કે કોઈ પણ તમને અનનોન એમિનો એસિડ આપેલા હોય, ધારો કે ગ્લાયસિન, વેલિન, વેલિન, આઇસોલ્યુસિન, બરાબર, અનનોન મિક્સચર તમને આપેલું હોય અને તમારે મેળવવું હોય કે તમને છે મિક્સચર કયા એમિનો એસિડનું આપેલું છે, તો એની અંદર આપણે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ વડે તમે છે કયા એમિનો એસિડ આપેલા છે એ તમે મેળવી શકો. ત્યારબાદ વાત કરીએ આપણે નિષ્ક્રિય વાયુનું અલગીકરણ. તો નાળિયેર અધિશોષક વડે, બરાબર, અધિશોષિત કરીને શું કરવામાં આવશે? નિષ્ક્રિય વાયુઓનું અલગીકરણ છે એ કરી શકાય છે. ત્યારબાદ આપણે વાત કરવાની છે ઉદ્દીપન કેટાલિસ્ટ, બરાબર. ઉદ્દીપકનો ઉપયોગ સામાન્ય રીતે શું છે કે પ્રક્રિયાનો વેગ છે એ વધારે છે. જે પ્રક્રિયા થતી હોય સામાન્ય રીતે કે ધારો કે કોઈ પ્રક્રિયા છે 2 કલાકે પૂરી થતી હોય, નિપજ મળતી હોય તો એની અંદર કોઈ એવું કેટાલિસ્ટ ઉદ્દીપક વાપરવાનું જેથી 2 કલાકમાં પ્રક્રિયા થતી હોય એ 1.5 કલાક કે કલાકમાં પૂરી થઈ જાય, બરાબર. તો હવે આપણે જોઈએ તો ઉદ્દીપકની વાત કરવાની છે.
તો ઉદ્દીપકનું સામાન્ય રીતે કામ શું છે? પ્રક્રિયાનો વેગ વધારે. તો અહીંયા જોઈએ તો પોટેશિયમ ક્લોરેટ, તો પોટેશિયમ ક્લોરેટ છે એનો આપણે જોઈએ તો કેટલા તાપમાને થાય છે? 673 થી 873 કેલ્વિન તાપમાને છે પ્રક્રિયા થાય છે. અને શું મળશે આપણને? MnO2 ઉદ્દીપક ઉમેરવામાં આવે છે. MnO2 ઉદ્દીપક ઉમેરવામાં આવે છે ત્યારે શું થશે કે હવે પ્રક્રિયા છે એ સ્પીડથી આગળ વધશે કે જે 653 થી 873 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થતી હતી એ કેટલા તાપમાને થશે? 473 થી 633 કેલ્વિન તાપમાને. તમારે આ ટેમ્પરેચર છે ફરજિયાત પણ યાદ રાખવા પડે, કારણ કે શું થાય કે પ્રક્રિયા સ્પીડથી આગળ વધીને જે વધારે ટેમ્પરેચરે થતી હતી એ ઓછા ટેમ્પરેચરે થઈ જાય છે. ત્યારબાદ હવે વાત કરીએ ઉદ્દીપકની. તો ઉદ્દીપકમાં શું થાય છે? એની પ્રક્રિયામાં કોઈ ચેન્જ નથી થતો, એની નિપજમાં કોઈ ચેન્જ થતો નથી. ફક્ત ને ફક્ત શું થાય છે? પ્રક્રિયાનો વેગ વધારે છે. પ્રક્રિયા શું થાય છે? સ્પીડથી થાય છે. હવે ઉદ્દીપકની અંદર આપણે જોઈએ કે પ્રવર્ધકો, વિષ, સમાંગ ઉદ્દીપન, વિષમાંગ ઉદ્દીપન. ત્યારબાદ આપણે વાત કરીએ ઓટો કેટાલિસ્ટ. હવે એની અંદર આપણે વાત કરીએ સૌપ્રથમ પ્રવર્ધકો. આ જે એક્સ્ટ્રા છે બરાબર કે સમાન ઉદ્દીપક આપણે છે સિલેબસમાં છે પણ સામાન્ય રીતે છે આ તમારે તમારા નોલેજ માટે લખવાનું છે કે તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછાય નીચેમાં તો એને આના ઉપરથી જે તમે સક્રિયકરણ ઊર્જા બરાબર આ રીતે તમે સોલ્વ કરી શકો. પ્રવર્ધકો વાત કરીએ. પ્રવર્ધકો, તો પ્રવર્ધકોનું કામ શું છે? તો પ્રવર્ધકોનું કામ શું છે? જે ઉદ્દીપકનું કામ શું છે? પ્રક્રિયાનો વેગ વધારવો. હવે પ્રવર્ધકોનું કામ શું છે? જે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે. એટલે ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરવા માટે ઉદ્દીપકનો તો આપણે ઉપયોગ કરીએ છીએ પણ શેનો ઉપયોગ કરવાનો? પ્રવર્ધકનો ઉપયોગ છે આપણે કરી શકીએ. હવે વાત કરીએ તો પ્રવર્ધક આપણે ઉમેરીએ તો એની અંદર એવું શું થતું હશે કે જેથી પ્રક્રિયા છે એ ખૂબ આગળ વધે છે? તો હવે આપણે એની અંદર જોઈએ કે કોઈ પણ પ્રક્રિયાની શરૂઆત થવા માટે આ રિએક્ટન્ટ ના પ્રોડક્ટ બરાબર આ પ્રક્રિયક છે અને આ નિપજ છે. પ્રક્રિયાની શરૂઆત થવા માટે એની સક્રિયકરણ ઊર્જાની જરૂર પડશે. સક્રિયકરણ ઊર્જા કોઈ પણ પ્રક્રિયાને શરૂ થવા માટે શરૂઆતમાં છે ઊર્જા આપવી પડે તો એને શું કહેવામાં આવશે? સક્રિયકરણ ઊર્જા. તો એની પ્રક્રિયાની નિપજ મેળવવા માટે સૌપ્રથમ કેટલી આપણને ઊર્જા આપવી પડે છે? સક્રિયકરણ ઊર્જા બરાબર. હવે આપણે એની અંદર છે પ્રવર્ધક ઉમેરીએ તો સક્રિયકરણ ઊર્જા શું થઈ જશે? સક્રિયકરણ ઊર્જા છે એ નીચે આવી જશે કે જે પ્રક્રિયા શરૂઆત કરવા માટે આપણે સૌપ્રથમ ઊર્જા કેટલી આપવી પડતી હતી? ધારો કે અહીંયા છે આપણને 63 કિલોજૂલ છે જેટલી ઊર્જા આપવી પડે છે. હવેની પ્રવર્ધક વાપરવાથી અહીંયા છે તમારે 50 કિલોજૂલ જેટલી સક્રિયકરણ ઊર્જા છે એ આપવી પડે. તો એની અંદર શું થશે? પ્રક્રિયા છે એની ઊર્જા ઓછી આપવી પડશે તો પ્રક્રિયા કેવી થશે? વધારે સ્પીડથી થશે બરાબર. તો આ રીતે છે એનો પ્રવર્ધકનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ હવે વાત કરીએ આપણે વિષ. પ્રવર્ધકનું કામ શું છે? સક્રિયકરણ ઊર્જાને શું કરી નાખશે? ઓછી કરી નાખશે. હવે વાત કરીએ વિષ. જે ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો કરે. ઉદ્દીપકની સક્રિયતામાં છે એ ઘટાડો કરે. હવે ધારો કે કોઈ આ સપાટી છે બરાબર. આ સપાટી છે આ પ્રક્રિયકો છે તો પ્રક્રિયા થવા માટે પ્રક્રિયકો છે એ સપાટી પર આવશે. હવે ત્યારબાદ શું કરશે? અહીંયા છે આપણને નિપજ મળશે. હવે આપણે એની અંદર વિષ ઉમેરવામાં આવે તો શું થશે? કે એની સપાટી ઉપર છે વિષ ઉદ્દીપક છે. આ વિષ ઉદ્દીપક છે. વિષ ઉદ્દીપક છે
છે અહીંયા આ પ્રક્રિયકો છે એ સપાટી પર આવશે અને નિપજ મળશે. હવે વાત કરીએ કે આપણે વિષ ઉદ્દીપકનો ઉપયોગ કરીએ તો શું થશે કે સપાટી પર છે વિષ ઉદ્દીપક જમા થઈ જશે. વિષ ઉદ્દીપક જમા થાય. હવે સપાટીનું ક્ષેત્રફળ છે કઈ જગ્યાએ ઓછું છે તો અહીંયા વિષ ઉદ્દીપક છે ત્યાં સપાટીનું ક્ષેત્રફળ કેવું છે ઓછું. શા માટે? કારણ કે એના સપાટી ઉપર છે વિષ ઉદ્દીપક જમા થઈ જાય છે એટલે સપાટીનું ક્ષેત્રફળ કેવું થઈ જાય છે રોકાઈ જાય છે એટલે ઓછું થઈ જાય છે. સપાટીનું ક્ષેત્રફળ ઓછું થશે. તો હવે અધિશોષણની વ્યાખ્યા શું છે કે સપાટીનું ક્ષેત્રફળ વધારે, સપાટીનું ક્ષેત્રફળ વધારે એટલું વધારે અધિશોષણ. તો અહીંયા સપાટીનું ક્ષેત્રફળ કેવું થાય છે ઓછું, તો એનું સપાટીનું ક્ષેત્રફળ ઓછું છે તો એનું અધિશોષણ છે કેવું થશે ઓછું. બરાબર. હવે એનું એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો પેટ્રોલિયમની ભઠ્ઠી છે આપણે 10મા ધોરણમાં ભણી ગયેલા છીએ તો એની અંદર જુદા જુદા ટેમ્પરેચરે છે એને આપણે જોઈએ તો પેટ્રોલનું છે શુદ્ધિકરણ કરવામાં આવે છે. તો એની અંદર છે પ્રક્રિયા ખૂબ જ સ્પીડથી આગળ વધતી હોય તો જો એ સ્પીડથી પ્રક્રિયાને આગળ વધતી રોકવામાં ના આવે તો એ શું થશે કે જે વાતભઠ્ઠી હોય જે પેટ્રોલિયમની ભઠ્ઠી હોય એ શું થશે પ્રક્રિયા ખૂબ આગળ વધે તો એ સળગી જશે. કેટલા પ્રમાણમાં છે થવી ના જોઈએ તો એની અંદર છે ટેટ્રા ઇથાઇલ લેડ, ટેટ્રા ઇથાઇલ લેડનો ઉપયોગ કરવામાં આવે છે વિષ તરીકે. ટેટ્રા ઇથાઇલ લેડ છે કે જે પ્રક્રિયા ખૂબ આગળ વધતી હોય એ પ્રક્રિયાને કેવી કરી નાખે ધીમી કરી નાખે જેથી સળગવાના છે કોઈ ચાન્સ ના રહે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ છે એને સામાન્ય રીતે આપણે ભેજમાં રાખતા ખૂબ જ સ્પીડથી છે એ પ્રક્રિયા થઈ જાય છે અને ફોસ્જીન બને છે. તો તમને ખબર જ છે ફોસ્જીન છે એ ઝેરી વાયુ છે, હાનિકારક છે. તો ક્લોરોફોર્મ છે ક્લોરોફોર્મની બોટલની અંદર 1% ઇથેનોલનું દ્રાવણ છે ઉમેરવામાં આવે છે વિષ તરીકે. બરાબર. તો એની પ્રક્રિયા છે સ્પીડથી ભેજ સાથે કરશે નહીં અને શું થશે ક્લોરોફોર્મમાંથી ફોસ્જીન બનતું અટકશે. આ રીતે વિષનો ઉપયોગ કરવામાં આવે છે. આ માત્ર જાણકારી માટે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન. તો સમાંગ ઉદ્દીપન કોને કહેવામાં આવે છે? સમાંગ ઉદ્દીપનની આપણે વાત કરીએ તો સલ્ફર ડાયોક્સાઇડની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો શું બનશે સલ્ફર ટ્રાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા સલ્ફર ટ્રાયોક્સાઇડ બનશે. અને ઉદ્દીપક તરીકે નાઇટ્રોજન ઓક્સાઇડ. હવે એના ફેઝ જોઈએ તો સલ્ફર ડાયોક્સાઇડ છે એનો ફેઝ કેવો છે ગેસિયસ, ઓક્સિજનનો ગેસિયસ, સલ્ફર ટ્રાયોક્સાઇડનો ગેસિયસ, નાઇટ્રોજન ઓક્સાઇડનો ગેસિયસ. તો હવે આપણે આની અંદર કહી શકીએ કે પ્રક્રિયકો નિપજો અને ઉદ્દીપક કેવા છે એક જ ફેઝના એટલે કે ગેસિયસ છે પ્રક્રિયકોમાં ગેસિયસ સ્ટેટ, ઉદ્દીપકમાં ગેસિયસ સ્ટેટ અને આપણે જોઈએ તો નિપજમાં ગેસિયસ સ્ટેટ. તો એ પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપકો એક જ કલાના માટે કેવું આપણે ઉદ્દીપક થશે સમાંગ ઉદ્દીપન. સમજાય છે? સલ્ફર આપણે જોઈએ તો પ્રક્રિયકો, ઉદ્દીપકો અને નિપજો ત્રણેય એક જ ફેઝના હોય તો એને શું કહેવામાં આવશે સમાંગ ઉદ્દીપન. ત્યારબાદ આપણે બીજું ઉદાહરણ જોઈએ તો મિથાઇલ એસ્ટર. તો મિથાઇલ એસ્ટરની વાત કરીએ તો પાણી સાથે પ્રક્રિયા કરતા તો મિથાઇલ એસ્ટર છે એ કેવું છે લિક્વિડ. પછી પાણી આપણે જોઈએ તો H2O લિક્વિડ શું બનશે એસિટિક
એસિડ, એસિટિક એસિડ જોઈએ અને મિથેનોલ. ત્યારબાદ આપણે જોઈએ તો HCl છે એ કેવા સ્ટેટમાં છે? લિક્વિડ. તો હવે જોઈએ તો એક્વાયસ ફોર્મમાં છે, એને આપણે બરાબર સરખું જ ગણી શકીએ. પ્રક્રિયકો અને ઉદ્દીપકો છે એક જ કલાના છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે દ્રાવણ C12H20O11 એની સાથે આપણે H2O ની પ્રક્રિયા કરતા અને ઉદ્દીપક તરીકે H2SO4 નો ઉપયોગ કરીએ તો આ બંને કેવા છે? એક્વાયસ ફોર્મમાં અને લિક્વિડ ફોર્મમાં. જ્યારે આપણે બંને કહીએ તો અહીંયા C6H12O6 ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે આપણને મળે છે. H2SO4 છે ઉદ્દીપક તરીકે લિક્વિડ. તો અહીંયા તમને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. તો આ દ્રાવણ છે એ શેનું છે? આપણે એની અંદર જૈવિક અણુની અંદર આપણે જોઈ ગયા છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આપણને મળે છે. તો એની અંદર આપણે જોઈએ તો દ્રાવણ શેનું છે? માલ્ટોઝ, સુક્રોઝ, લેક્ટોઝ. તો શેનું છે? સુક્રોઝ. બરાબર. સુક્રોઝ ની અંદર શું થશે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. આલ્ફા મળશે કે બીટા? આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ. બરાબર. આ રીતે સુક્રોઝમાં છે મળશે. વિષમાંગ ઉદ્દીપન. તો વિષમાંગ ઉદ્દીપન છે એ કોને કહેવામાં આવે છે? તો વિષમાંગ ઉદ્દીપનની વાત કરીએ તો સલ્ફર ડાયોક્સાઇડ, ઓક્સિજન અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. પ્લેટિનમ છે એ વિષમાંગ ઉદ્દીપન તરીકે લેવામાં આવે. અહીંયા આપણે જોઈએ તો ગેસિયસ ગેસિયસ ગેસિયસ. જાણે પ્લેટિનમ છે કેવું છે? સોલિડ. તો પ્રક્રિયકો અને ઉદ્દીપકો છે, પ્રક્રિયકો અને નિપજો છે એક જ કલાના છે, પણ એનું ઉદ્દીપક કેવું છે? જુદું. બરાબર. ઉદ્દીપક છે જુદા ફેઝનું છે. માટેને શું કહેવામાં આવશે? વિષમાંગ ઉદ્દીપન. બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે હેબર વિધિ. તો એમોનિયા બનાવટ માટે નાઇટ્રોજન પ્લસ N2 પ્લસ 3H2 બંને કેવા છે? ગેસિયસ સ્ટેટમાં. જ્યારે એમોનિયા કેવું છે? ગેસિયસ સ્ટેટમાં છે એટલે કે બંને N2 H2 અને NH3 ત્રણે છે ગેસિયસ સ્ટેટમાં છે. જ્યારે આપણે વાત કરીએ કે A3 છે તો એ શું છે? સોલિડ સ્ટેટમાં. એ જ રીતે વાત કરીએ કે વનસ્પતિ તેલ લિક્વિડ ફેઝમાં છે. બરાબર. પછી હાઇડ્રોજન છે એ ગેસિયસ સ્ટેટમાં અને નિકલ છે એ સોલિડ ફેઝમાં. તો અહીંયા શું થશે? વિષમાંગ ઉદ્દીપન. હવે આપણે જોવાનું છે ઓટો કેટાલિસિસ એટલે કે સ્વયં ઉદ્દીપન. ઘણીવાર કેવું થાય છે કે કોઈ પ્રક્રિયા હોય તો એની અંદર ઉદ્દીપકની જરૂર પડતી નથી. પ્રક્રિયક પોતે નિપજ જે મળે એ પોતે જ છે સ્વયં ઉદ્દીપક તરીકે છે વર્તે છે. તો એની અંદર આપણે જોઈએ તો અહીંયા આપણે એસ્ટરનું ઉદાહરણ લીધું. એની પાણી સાથે પ્રક્રિયા કરતા અહીંયા આપણને એસિટિક એસિડની નિપજ મળે છે અને ઇથેનોલ મળે છે. તો અહીંયા એસિટિક એસિડની નિપજ મળે છે તો એ એસિટિક એસિડની નિપજ છે પોતે જ ઉદ્દીપક તરીકે વર્તે છે. તો પોતે ઉદ્દીપક તરીકે વર્તી અને શું થશે? એની અંદર પ્રક્રિયા છે એ સ્પીડથી આગળ વધારશે. હવે આ અહીંયા આપણે જોયું હતું ઉદ્દીપક. બરાબર. અહીંયા છે તમારી એક્ઝામ્પલ છે ખાસ યાદ રાખવાના છે. ફેઝ છે તમે લખવાના હોય તો લખવામાં ખાસ તમારે ફેઝનું ધ્યાન રાખવાનું છે. MCQ માં પૂછાય તો પણ ફેઝનું છે એ ધ્યાન રાખવાનું છે. ફેઝ ચેન્જ થશે તો છે ક્વેશ્ચન અને આન્સર બંને છે એ બદલાય જશે. બરાબર. અહીંયા આપણે જોવાનું છે વિષ. તો એની સક્રિયતામાં શું કરે? ઘટાડો ઉદ્દીપકની. પ્રવર્ધકો તો એની ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે. તો MCQ માં પૂછી શકે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે. બરાબર. શા માટે? તો એની સક્રિયકરણ ઊર્જાને શું કરી નાખે છે? ઘટાડી નાખે છે. એટલા માટે પ્રવર્ધકો છે એ ઉદ્દીપકની સક્રિયતામાં છે એ વધારો કરે. એની પ્રક્રિયા છે ખૂબ આગળ છે વધે. થેન્ક યુ.